शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામ થી. હવે આજે આપણે હાથીજણ ગામમાં આવ્યા છીએ, દહેગામ તાલુકાના. યોગેશભાઈ પ્રજાપતિ છે, જેમણે પ્રોખાસ વેરાયટી કરી છે અને 70 દિવસના બટેકા છે. અને બટેકા જે અત્યારે આપણે કાઢીને જોયા છે, વિડીયોમાં તમને સાઈડમાં ચલાવીને બતાવી પણ દઈશ. જે કાઢીને જોયા 14 13 બટેકાની બેઠક છે અને બટેકાની સાઈઝ પણ સારી છે. તો પૂછીએ કે આપણે પાયામાં શું નાખ્યું હતું ને એના પછી શું વાપર્યું? તમે ટોટલ ટ્રીટમેન્ટ શું આપી યોગેશભાઈ? આપણે મેં પાયામાં એનપીકે આપેલું છે, બરોબર, એ પોટાશ આપેલું છે, પોટાશ ને એનપીકે પાયામાં જવા દીધું છે, 12 34 આપ્યું છે, બરોબર. ઓકે. અને એના પછી આ સિગ્નેચર વાપર્યું છે. સિગ્નેચર એક રાઉન્ડ જવા દીધો કે બે રાઉન્ડ? આપણે ના, સિગ્નેચર નો એક જ રાઉન્ડ, સિગ્નેચર નો એક રાઉન્ડ જવા દીધો છે, ઓકે. અને આ 10-0-60 વાપરેલું છે, એનો પણ એક જ રાઉન્ડ મારેલો છે મેં. 10-6 નો આપણે પાણીમાં જવા દીધું કે સ્પ્રે કર્યો? ના, સ્પ્રે પણ કર્યો છે, પાણી પણ પાણીમાં ઓકે, સ્પ્રે કરીને પાણીમાં પણ જવા દીધું, 2 વાર વાપર્યું છે ને એટલે જ આ રિઝલ્ટ છે. આટલા મલ્ટિપલ સાઈઝ પણ છે અને સાઈઝ બની પણ છે, બટેકા બી વધારે છે અને સાઈઝ પણ વધારે બનેલી છે. એટલે વચ્ચે આપણે કીધું 12 61 52 34 00 50 એવું કઈ નથી મારેલું. જો એ બધું નથી નાખેલું, એટલે શેડ્યુલ પ્રમાણે જે આપણે વાપરતા હોય છે ને અઢળક વસ્તુઓ એ નથી વાપરેલી, છતાં પણ આ સાઈઝ છે. બટેકાની સંખ્યા પણ સારી છે 70 દિવસ પ્રમાણે અત્યારે. અને જે પણ વસ્તુનું રિઝલ્ટ આવ્યું છે, સિગ્નેચર કહી લો, ડોલ કહી લો, રિઝલ્ટ ઘણું સારું કહેવાય તમારા પ્રમાણે. સારું કહેવાય, ઘણું સારું કહેવાય. તમે કેટલા બટેકા અમુક કાઢીને જોયા છે આપણે? મેં અહીંયાથી 5-6 જગ્યાએ ખોતરીને જોયેલા છે, પણ બેઠકમાં સારી જગ્યા, બેઠક સારી છે, એનો વિકાસ પણ સારો થયેલો છે, બટાકાની સાઈઝ પણ સારી બનેલી છે. બિલકુલ, જો 14 બટેકા બેઠા હોય એમાંથી જો 7-8 બટેકા જમ્બો સાઈઝ ના રહે, એનાથી વધારે તો કશું ના જોઈએ. બાકી જેમાં જો બટેકાની બેઠક 8 હશે, 9 હશે, 10 હશે, એમાં તો વધારે જમ્બો સાઈઝ હશે ને? વધારે સાઈઝ છે, જમ્બો સાઈઝ, ફૂલ સાઈઝ. બિલકુલ, 14 સાઈઝ પ્રમાણે જો આટલા મોટા બટેકા જે થયા હોય ને, આપણે 6-7 બટેકો, એની સાઈઝ બહુ જબરજસ્ત છે. તો બીજા આપણે ગમે તે કદાચ કાઢીને જોઈશું એકવાર, એનું પણ ચેક કરી લઈશું. બાકી રિઝલ્ટ તમે બીજાને વપરાવવાનું કહી શકો? એ જ કહીશ કે દરેક ખેડૂતને વાપરવું જોઈએ. અને બટાકાના વિકાસ, બટાકાની સાઈઝ બનાવવા માટે પણ જો ગમે તેવી સાઈઝ હશે, તમારે આ સાઈઝ બનાવીને મૂકી દેશે. જો શેડ્યુલ પ્રમાણે નથી વાપર્યું છતાં પણ આ સાઈઝ હોય, તો જે વાપરતા હોય એના માટે તો અમૃત સમાન છે. તો ધન્યવાદ યોગેશભાઈ, આપણે ખેડૂતની વિઝિટે તમારે અત્યારે આયા અને ખૂબ ખુશ છીએ આપણે પણ. તમે પણ ખુશ છો કે નહીં? હું પણ ખુશ છું. ઓકે. અને હું તો દરેકને એક જ સલાહ આપું છું કે સાઈ એગ્રોમાંથી પણ તમે દવાનું લઈ શકો છો. ધન્યવાદ યોગેશભાઈ.